ઓમ નમો નારાયણ, જય દશનામ। આજે આપણે એક ઉત્તર ગુજરાતના તરફની ધન્યધરા ઉપર ભવ્યથી ભવ્ય ભંડારા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે અને બ્રહ્મલીન બળદેવગીરી બાપુના આજે ભંડારા નિમિત્તે તમામ જગ્યાથી સંતો મહંતો પણ વધાર્યા છે, તમામ ધર્મપ્રેમી જનતા પણ વધારી છે અને 18 આલમની સાક્ષી આજે જયરામગીરી બાપુની ચાદર વિધિ છે અને જયરામગીરી બાપુ એ બળદેવગીરી બાપુના શિષ્ય હતા અને આજે જયરામગીરી બાપુની ચાદર વિધિ એ રાખવામાં આવેલી છે તરફ ગામે અને ભવ્યથી ભવ્ય ભંડારા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે। સોશી ભંડારા મહોત્સવનું આયોજન છે, તો આજે આપણે નિહાળવાના છે ભંડારા મહોત્સવ। પરમ પૂજ્ય મહંત શ્રી 1008 જગદીશપુરી બાપુ પણ વધાર્યા છે, ફરી જાગીરમઠથી કેવલપુરી મહારાજની વધાર્યા છે, બાપુ પણ વધાર્યા છે, ખાસ હાજરી આપી છે અને બાજુમાં જ જયરામગીરી બાપુ છે, એમની આજે ચાદર વિધિ રાખવામાં આવેલી છે। ભવ્યથી ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને આજે સોશી ભંડારા મહોત્સવમાં તમામ જગ્યાએથી સંતો મંતો પણ આજે મોટી સંખ્યામાં વધારેલા છે અને 18 આલમ આજે મોટી સંખ્યામાં વધારે છે। તમામની ઉપસ્થિતિમાં આજે ચાદર વિધિ રાખવામાં આવેલી છે। પરમ પૂજ્ય બળદેવગીરી બાપુ તરફ જગ્યાના મંત્રી હતા, બાપુ બ્રહ્મલીન થઈ ગયા પછી એમના સોશી ભંડારાનું આયોજન કરવામાં આવેલું। ઓમ નમો નારાયણ, જય દશનામ। આજે તરફ ગામની ધન્યધરા ઉપર ભંડારા મહોત્સવ થઈ રહ્યું છે અને આજે પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુની પણ આજે ચાદર વિધિ રાખવામાં આવેલી છે અને ચાદર વિધિ નિમિત્તે તમામ જગ્યાએ સંતો સમાજના ભાઈઓ અને તમામ સમાજ અગ્રણીઓ આજે વધારેલ છે અને આજે ભવ્ય આયોજન થઈ છે અને ચાદર વિધિ નિમિત્તે આજે અમારે સાથે પરમ પૂજ્ય મહંત શ્રી ગિરીશપુરી બાપુ આવ્યા છે અને ગિરીશપુરી બાપુ એક ભજનિક છે અને એમનું ગામ ડીસા જોડે આશરા ગામ છે। તો બાપુ આપ ચાદર વિધિ નિમિત્તે આવ્યા છો અને બળદેવગીરી બાપુનું આજે સોશી ભંડારાનું મહોત્સવનું આયોજન રાખેલું છે તરફ ગામને અને તરફ ગામની ધન્યધરા ઉપર આજે ભંડારા મહોત્સવનું પણ મોટું આયોજન થઈ રહ્યું છે। તો આપ આવ્યા છો તો આપ સમાજ વિશે કહો અને તમામ સમાજ અને તમામ ધર્મપ્રેમી જનતા પણ આજે મોટી સંખ્યામાં વધારે છે, તો એ નિમિત્તે આપો 2 શબ્દ। આજે કૃષ્ણનગર તાલુકાનું તરફ ગામ અને પરમ પૂજ્ય મહંત શ્રી 1008 બળદેવગીરીજી બાપજીની ભંડારા મહોત્સવ નિમિત્તે પધારેલ તમામ સંતો મહંતો, દશનામી ભાઈઓ, અમારે દેલવાડાથી પધારેલ પરમ પૂજ્ય સંત શ્રી હંસપુરીજી બાપુ, ધન્યવાદ છે એમને કે આવું સમાજને લક્ષી, સમાજને અનુરૂપ બહુ ભગીરથ કાર્ય કરી રહ્યા છે। પ્રથમ તો એમને હું ધન્યવાદ આપું છું કે આટલી બહોળી સંખ્યા હોવા છતાં અહીંયા આવવાની જગ્યા ન હોવા છતાં હંસપુરીજી અહીંયા પધાર્યા, દશનામ સમાજ બધું એકત્રિત થઈ અને પંગતમાં બિરાજે છે। પરમ પૂજ્ય બળદેવગીરીજી બાપુની આ તપોભૂમિ છે અને અહીંયા બહુ વિદ્વાન સંતો આગળ પણ થયા છે અને આજે બળદેવગીરીજી બાપજીના પરમ શિષ્ય શ્રી સંત શ્રી જયરામગીરીજી બાપુને ચાદર વિધિ થઈ અને એ ચાદર વિધિમાં પધારેલ તમામ સંતો મહંતો, ભેખધારી મહાત્માઓ, આપણા દશનામ ગોસ્વામી સમાજના ભાઈઓને હું બહુ આવકારું છું અને આવું ભગીરથ કાર્યમાં આપ બધા સાથ સહકાર આપતા રહેશો અને આવા હંસપુરીજીને પણ ધન્યવાદ છે લાખો લાખો વાર કે ગમે તે ગામ આવું કોઈ પણ સુંદર આયોજન હોય, કોઈ સંત મેળાવડો હોય, કોઈ દશનામ સમાજનો ભંડારો હોય તો અચૂક તેઓ પોતે પધારે છે અને પધારીને આવું એક સેવાની પ્રવૃત્તિ કરે છે, એ બદલ એમને ધન્યવાદ। જય દશનામ, જય ગોસ્વામી સમાજ। બાપુ આપ મેં ફેસબુકમાં પણ આપના એક પોસ્ટ જોયેલી છે કે આપ ભજન પણ સારા ગાઓ છો અને ભજનિક છો અને તમામ સમાજની અંદર પણ જાઓ છો અને દશનામ સમાજની અંદર પણ આપ જાઓ છો, તો કોઈ પણ પ્રકારની ફી પણ નથી લેતા અને સારી એવી સેવા પણ આપો છો આપ ભજનની। તો મેં આપના ફેસબુક દ્વારા આપને જોયેલા છે કે સારા આપ ભજન ગાઓ છો, તો આજે સમાજ વધાર્યો છે અને અમે તો કહીએ છીએ કે સંતોના અમે ઇન્ટરવ્યૂ નથી લેતા, કોઈ જગ્યાએ જે જઈએ ત્યાં સંતોના અમારા ઇન્ટરવ્યૂ નથી, પણ સંતોના નમન કરવાનું હોય। સંત દેખી નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ, એક ગુના તો ક્યાં તેરા લાખો ગુના
બક્ષિસ. એટલે સંતોને નમન કરવાનું હોય છે, પણ સંતોના ચરણ ચૂમવાના, નમવાનું અને આશીર્વાદ લેવાના હોય છે. સંતોના ઇન્ટરવ્યૂ નથી હોતા. અમારે દરેક જગ્યાએ અમે જુનાગઢ પણ જઈએ છીએ અને તમામ સમાજના જે પ્રોગ્રામો હોય છે, આપણા દશનામીના પ્રોગ્રામો હોય છે, અને આ ચેનલ ફક્ત દશનામ સમાજને જ પ્રમોટ કરે છે અને સમાજ પ્રત્યે લાગણી રાખી અને સમાજનું જ બતાવે છે. અને આ પરમ પૂજ્ય મંત શ્રી છે અને ગિરીશપુરી પણ બાપુ વધારે. તો બાપુ આપણે ભજનિક છો, તો ભજનિક વિશે થોડો બે શબ્દ. આપણો સમાજ આજે જગતગુરુ શંકરાચાર્યની પરંપરાનો સમાજ છે અને જગત શંકરાચાર્ય જ્ઞાન અને ભેખ બંને આપ્યું હતું, પણ એ જગતગુરુ શંકરાચાર્યની પરંપરાને આજે ભગવું ગોસ્વામીના સમાજની જોડે રહી ગયું છે, પણ એ જ્ઞાન લુપ્ત થતું જાય છે. એ જ્ઞાનને ફરી આપણે ઉજાગર કરવું છે, તો એ જ્ઞાન ધારાને આપણે અપનાવી જ પડશે. અને સત્સંગ ભજન એ તો દશનામી બાળકને વરેલું જ છે. આજ નહીં, જ્યારે જગતગુરુ શંકરાચાર્ય 4 આચાર્ય બેસાડ્યા અને 4 મઠો ઉપર 4 આચાર્યોની સ્થાપના કરી, ત્યારથી એમનો સંદેશ છે કે આપ ગામે ગામ જાઓ અને આ સંદેશ જે દશનામ સમાજનો જે સંદેશ છે, જે જ્ઞાન છે, એ ગામો ગામ વહેંચો. માટે હું પણ એવું ભગીરથ કાર્ય જગતગુરુ શંકરાચાર્યને અનુલક્ષી અને કરી રહ્યો છું. ગામે ગામ સંત મેળાવડા, ભજન, સત્સંગમાં હું અચૂક હાજરી આપું છું. એ મારા ગુરુજી જે ભૂતિયાવાસણા નિવાસી ઈશ્વરગીરીનો પ્રતાપ છે કે એમને મને જે જ્ઞાન આપ્યું છે, એ જ્ઞાન હું દશનામ સમાજમાં ફેલાઈ રહ્યો છે. હું તો એમનું બાળક છું, હું દશનામ સમાજનું બાળક છું, હું કશું જ નથી. પણ સંતોને જે પરંપરા છે એ સમય અનુસાર હું મારું જ્ઞાન આપી રહ્યો છું. કહેવાય છે કે દશનામની અંદર 3.5 ફૂલ કહેવામાં આવે છે: ભગુ, ભસમ અને રુદ્રાક્ષ અને ખપ્પર પણ રાખવું, જે આપણા પૂજા ટાઈમે પણ ઉપયોગી આવે છે. અને દશનામના જે 3.5 ફૂલની મેં વાત કરી એમ ભગુ, ભસમ અને રુદ્રાક્ષ અને ખપ્પર સાથે રાખવું. અને બાપુ, ખૂબ ખૂબ આપનો આભાર છે. આપને ઇન્ટરવ્યૂ આપ્યું અને આપનો કિંમતી સમય મને આપ્યો. ખૂબ ખૂબ આભાર. ઓમ નમો નારાયણ. જય દશનામ. જય દશનામ, જય દશનામ. ગામની ધન્ય ધરા ઉપર આજે ભંડારા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે અને 16 ભંડારા મહોત્સવનું આયોજન છે. અને બ્રહ્મલીન બળદેવગીરી બાપુના ભંડારા મહોત્સવમાં તમામ જગ્યાએથી સંતો મંતો, દશનામ ગોસ્વામી સમાજના ભાઈઓ બહેનો, માતાઓ અને તમામ સમાજ અગ્રણીઓ બધા છે. અને આજે અમારી સાથે એક માતાજી છે. માતાજી, આપ ક્યાંથી આયા? આપ ક્યાંથી આયા? અને ગુજરાતથી આયા? આપણો મંદિર ક્યાં આવેલું? મઠ કે મંદિર? जामकनोना दशा पर खोडियल माता का मंदिर है, तो समाधि है और जल नहीं है बाबा. અને આજે તમે ભંડારા મહોત્સવમાં વધાર્યા છો અને આજે દશનામ સમાજ મોટી સંખ્યામાં વધારે છે અને ભંડારા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે તરફ ગામની ધન્ય ધરા ઉપર. તો આપણે અનગે પ્રભુ બળે તરફ વાળે નાથના વગણમો એ ભૂમિની તપસ્યા બોલતી હોય સમજણાઈ દાડાથી ભગવો પહેર્યો એ નોનપણમો બાળપણમો જે ઘેર જન્મ લીધો એ ઘરના પેઢીના પુનઃના લેખ જેવાય છે. વાળીનાથ મંદિરમાં હજારો લાખો સંત આવસ જશે, પણ આ બળદેવગીરી બાપુના એક અનમોલ રતન, એક અનમોલ વાતો જુદી છે. ભગવાન નોની ઉંમરથી શ્લોકના જાપ જપ્યા, વાળીનાથ મંદિરની એ વિહોતરના ગુરુદ્વારાની વાળીનાથ તરફની નોમનાયા ભલય ડાળી. ભગવાન બળદેવગીરી બાપુ આજે જાગસન જાગતા રહેશે 1000 વર્ષો સુધી. એ ભૂમિએ તપન બળ બોલતું હોય, ખાલી દીવડો વૈકુંઠ જોશ ખોળ્યો ખાલી કરીને, પણ એ ભૂમિમાં એ વાળીનાથ મંદિરમાં ઇમની બનાયેલી આ રચના અમર રહે. જિંદગી ચાહે 1000 પેઢી જશે, બહુ વીતી જશે.
એ નોમના એ પ્રભુ મારા જેને નોના નોનપણ બાળપણથી ભગવો પહેર્યો જગમલો સદાય માટે મારી વિહોતરમાં કે મારા રબારી સમાજમાં મારી ઉજળી નાથ ગંગામાં અઢારે આલમમાં આજ મારા વિહોતરની એ ઓખમો હું શ્રાવણ ભાદરવો જાય છે ચમક બળદેવ ગિરી બાપુએ પોતે ભગવાનનું સ્વરૂપ હતા એ મારી વિહોતરને આજ જાર ગૌનું મારા બળદેવ ગિરી બાપુનું મારી સમાજનું શેઠું પડી ભગવાન શ્રી વાળે નાથ જગ્યા એ સંદેવા ગુરુ બાવલિયા ભગવાન જેવા બળદેવગીરી બાપુ નહીં પાગલ વાળી નાથ જગ્યામાં તમે છેલ્લો શ્વાસ લીધો હશે એ સ્વરૂપ જેવું હશે સમજણાય દાડથી મુખ ઉપર તમારું સ્વરૂપ ન રૂપ જેવું બોલતું હોય મુખમાં જય બાવાજી જય વાળીનાથનું નામ હતું એ આખી જિંદગી નામ જપ્યું જતું રહેવાની છેલ્લી ઘડી હોય તમે જય બાવાજી જય વાળીનાથ કહીને એ તરફની ધરતીમાં દીવડો વૈકુંઠ જતો રહ્યો વાળીનાથ જગ્યાની ભૂમિમાં એ બળદેવગીરી બાપુ જાગતા છે એવું નિશોન બોલતું હોય એ ભૂમિ ભૂની પડી છે એ મારી વિહોતર રોષ આજની વાસમાં શ્રાવણ ભાદરવો હો જાય છે પણ અણબોલ્યા જીવ પશુ ન પક્ષી એવી વાળીનાથ જગ્યાની ઘોડીએ રોસ એટલે આ જેવી તમારી રચના હશે પ્રભુ જોણસ માણસ રોવા ચમક માણસ ન સમજણ પડે વિહોતરમો બળદેવગીરી બાપુની ખોટ પડી છે પણ અણબોલ્યા જીવમો એ જગ્યાની ઘોડીના પગમો વહુ આયા અરે રે દુનિયા ફરશું જગત ફરશું પણ બળદેવગીરી બાપુ જેવા સંતને પાકલ્યા માણસ ન રોવું પડે નવાઈની વાત નહીં પણ પશુ પક્ષીની વશમો યાદ વહુ ન શ્રાવણ ન ભાદર